નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, રાજકોટમાં આરોગ્ય વિભાગના ખાદ્ય દુકાનોને ત્યાં દરોડા। રાજકોટમાં આરોગ્ય વિભાગ અત્યારે સતર્ક બન્યું છે। રાજકોટમાં અલગ અલગ ખાણીપીણીના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે મોટા પ્રમાણમાં દરોડા પાડ્યા। કોઠારિયા રોડ, 150 ફીટ રિંગ રોડ, કુવાડવા રોડ પર દરોડા પાડીને આરોગ્ય વિભાગે ફૂડના નમૂના લીધા છે। રાજકોટના ટિફિન અંકલ કાફેમાંથી ખાદ્ય પદાર્થ ઝડપાયો છે, તેમજ 15 કિલો અખાદ્ય સેન્ડવિચનો સામાન પણ ઘટના સ્થળ પર નાશ કરવામાં આવ્યો। શિવશક્તિ ગૃહ ઉદ્યોગમાંથી પણ અખાદ્ય વસ્તુનો જથ્થો ઝડપાયો। ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સુરતના બારડોલી તાલુકાના ખેડૂતો અકળાયા। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે પાવર ગ્રીડ લાઇનનો વિરોધ જોવા મળ્યો હતો। આજે પોલીસ સાથે ખેડૂતોની બેઠક હતી અને જરૂરી વાંધા નોંધાવા હોવાથી ખેડૂતોએ લાઇન નહીં નાખવા દેવાનો ઠરાવ કર્યો હતો, તેમજ વીજ લાઇન બાબતના વિરોધમાં ખેડૂતો એકસૂરમાં જોવા મળ્યા હતા। આ સાથે જ પાવર ગ્રીડ કંપની દ્વારા હાલ વીજ લાઇન નાખવાની કામગીરી ચલાવવામાં આવી રહી છે। આ લાઇન કચ્છના ખાવડાથી નવસારી સુધી લાંબી છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, જૂનાગઢના જવાહર ચાવડાને લઈને સામે આવ્યા। જૂનાગઢ માણાવદરનું માર્કેટિંગ યાર્ડ છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી હાલતમાં છે। માણાવદર માર્કેટિંગ યાર્ડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો ધારાસભ્ય ગોવિંદ લાડાણી દ્વારા કરવામાં આવ્યા છે। પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા નારાજગી સાથે શરૂ કરાયેલા પત્રયુદ્ધ હવે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને વારંવાર પલટાવાર થઈ રહ્યા છે। માણાવદર માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 1957માં સ્થાપના થઈ હતી। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, બનાસકાંઠાના પાલનપુરમાં મેરેથોન દોડ યોજાઈ। સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ। લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી 17 સપ્ટેમ્બરથી પ્રારંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત આજરોજ પાલનપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું। પાલનપુરની સહકારી ઉચ્ચતર માધ્યમિક કુમાર શાળા તથા ખાતેથી ધારાસભ્ય અનિકેત ઠાકરે મેરેથોન દોડને લીલી ઝંડી બતાવી હતી। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતમાં ચોમાસાનો યુ-ટર્ન, આંબાલાલ પટેલે કરી મોટી આગાહી। ગુજરાતમાં વરસાદને લઈને આંબાલાલ પટેલની આગાહી સામે આવી અને આંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં હજી પણ વરસાદ થવાની શક્યતા છે। હજી પણ વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી કરાઈ। આજથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ અને આ સિસ્ટમ 30 સપ્ટેમ્બર સુધી રહે તેવી શક્યતા આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદના વસ્ત્રાલમાં દારૂની મહેફિલ। અમદાવાદના પોઝ વિસ્તાર વસ્ત્રાલમાં પોલીસે દારૂની મહેફિલ માણતા 9 લોકોની ઝડપી લીધા છે। તમામ આરોપીઓ ગોયલ ઇન્ડસ્ટ્રી સિટી ફ્લેટમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તે દરમિયાન પોલીસને માહિતી મળી અને પોલીસે તમામ લોકોને ઝડપીને ગુનો નોંધ્યો હતો। આરોપીઓ પાસેથી 9 બોટલ દારૂની અને 12 મોબાઈલ મળીને કુલ 2.65 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। કોના ઘરમાં આ મહેફિલ ચાલી રહી હતી તેને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। વધુ અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં મનપાની ઘોર બેદરકારીનો પર્દાફાશ। અમદાવાદમાં મનપાની વધુ એક બેદરકારીનું ઉદાહરણ સામે આવ્યું, જેમાં થલતેજમાં આવાસ મકાનો બનીને તૈયાર થઈ ગયા છે, પરંતુ હાલમાં આવાસો ધૂળ ખાઈ રહ્યા છે। 1180 આવાસો બનીને તૈયાર થઈ ગયા છે, પરંતુ કોર્પોરેશન કેમ મકાનોની ફાળવણી નથી કરતું તેને લઈને સૌ કોઈએ લાભાર્થીઓને મૂંઝવણમાં મૂક્યા છે। ત્યારે રિયાલિટીમાં સામે આવ્યું છે કે થલતેજના મકાનો ધૂળથી અત્યારે સડી રહ્યા છે
અને મકાનોનો ડ્રો થયો પણ ફાળવણી બાકી છે। વધુ મહત્વપૂર્ણ સમાચાર, સુરતમાં આગાહી પ્રમાણે પડ્યો વરસાદ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે। સામાન્ય વરસાદ પડવાથી શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે। સુરત શહેરમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો। હવામાન વિભાગની આગાહી આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને કરાઈ હતી। સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસતા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। સિવિલ બફાટ રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો। સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં અત્યારે વધારો નોંધાયો। ઉપરવાસમાંથી 9,534 ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમની જળસપાટીમાં 8 સેન્ટીમીટરનો વધારો થયો તથા છેલ્લા 24 કલાકમાં 8 સેમીનો વધારો થતાં નર્મદા ડેમની જળસપાટી 137.81 મીટરે પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમની કુલ 6,476 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદમાં ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ પાસેથી તોડ કરતી ગેંગ ઝડપાઈ। ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ પાસેથી રૂપિયા પડાવતી ગેંગ પોલીસે પકડી છે। ટ્રસ્ટના નામે વેપારીઓ પાસેથી દુકાન ચેકિંગના બહાને રૂપિયા પડાવવામાં આવે છે। આવી જ એક ટોળકીને વેપારીઓએ અડકી પડીને પોલીસને સોંપી દીધી છે। નરોડા પોલીસે ગુનો નોંધીને 2 મહિલાઓ સહિત 6 લોકોની ધરપકડ કરી। સાથે જ આવા કેટલાક વેપારીઓ પાસેથી રૂપિયા પડાવ્યા છે તે અંગે તપાસ પણ શરૂ કરી દીધી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, કેન્દ્રીય વિદ્યાલય ONGCનું મહત્વપૂર્ણ આયોજન। આજે કેવી ONGC ચાંદખેડા ખાતે યોજાયેલી 53મી નેશનલ સ્પોર્ટ્સ ચેમ્પિયન અંતર્ગત અંડર 17 અને અંડર 19 ચેસ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ સ્પર્ધાનું ઉદ્ઘાટન KVS અમદાવાદ સંભાગના ડેપ્યુટી કમિશનર શ્રુતિ ભાર્ગવે કર્યું હતું। ત્યારે આચાર્ય અશોક કુમારે મહેમાનો અને સહભાગીઓનું સ્વાગત કર્યું। ગ્રાન્ડ માસ્ટર તેમજ બાકરાઓએ વિદ્યાર્થીઓનું રમતગમતને શોખ સાથે રમવા માટે પ્રેરિત કર્યા હતા। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ભાવનગરમાં યુવરાજના બાપુ સામે શાબ્દિક પ્રહાર। ભાવનગર યુવરાજ જયવીર રાજસિંહજીએ શક્કરસિંહ વાઘેલા સામે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે હું મારા પરિવાર અને મારા પૂર્વજોના નામે રાજનીતિ નહીં કરું અને મને લઈને જે સમિતિની રચના કરવામાં આવી છે તેમાં રાજકારણ ન થવું જોઈએ। સમિતિ કેવી રીતે બની એ બાબતની શરૂઆતની વાત કરતા યુવરાજસિંહે જણાવ્યું કે 20 તારીખે જે સમિતિનું ગઠન થયું છે તેની શરૂઆત ક્યાંથી થઈ તે વાત કરવી છે મારે।